થલતેજ ચીલજ રોડ પર આજે બેફામ ડ્રાઇવિંગનો ભયાનક નજારો સામે આવ્યો છે। ઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવતા એક કાર ચાલકે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી અકસ્માતોની વણઝાર સર્જી હતી। પ્રાપ્ત માહિતી મુજબ કાર ચાલક અત્યંત ઝડપમાં વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે રોડ પર અફરાતફરી મચી ગઈ। અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે કેટલાક લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને કાબૂમાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક રીતે બેફામ ડ્રાઇવિંગ અને બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ ડ્રાઇવિંગ સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી કરી છે। એમ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોન્ટે ક્રિસ્ટોથી સિલજ જવાનો જે રસ્તો છે ઓવરબ્રિજ, એક ફોર વ્હીલરનો ચાલક ફરિયાદીના કહેવા પ્રમાણે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને ફરિયાદી શોભેન્દ્ર ઉમેશ દુબે ત્રાગડનો રહેવાસી છે। એમણે બીજી ગાડીની પાછળ બેસી અને પીછો કર્યો અને આગળ જતાં કોઈ બીજો રોકી દીધેલો એમને, અને જે રોકેલો હતો એ બપોર વિસ્તારમાં સિલજથી થલતેજ રોડ ઉપર। તો આરોપીની ગાડી હતી 18 BP 0990 અને એનો ચાલક હતો એ નિશિલ શાહ હતો। અને આ જે ફરિયાદી છે, ફરિયાદીને એમણે ઢીંચણના ભાગે અને કપાળના ભાગે વગાડ્યું છે અને એની ગાડીને 25,000નું નુકસાનનું એમને લખાયું છે। જે મતલબની ફરિયાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી અને એને લખાવતા 19 તારીખે એટલે કે આજે સવારે વહેલા 4 વાગ્યાની ફરિયાદ નોંધી લીધેલી છે અને આની તપાસ અમારા ઇન્વે જમાદાર છે રસિકભાઈ એ કરી રહ્યા છે। સર, ક્યાંથી ક્યાં જતો હતો કાર ચાલક? સૌથી પહેલો અકસ્માત તાજ હોટલની નજીકમાં કોઈ જગ્યાએ થયો હોવાનું સામે આવી રહ્યું છે। કેટલા વાહનોને ટક્કર મારી? હવે આ વસ્તુ અમે તપાસમાં આગળ જે નીકળશે એ પ્રમાણે જોઈશું। હાલ અમને ફરિયાદી લખાવ્યા પ્રમાણે એમને બાઇકને પાછળથી ટક્કર મારેલ છે અને આ ભાઈને વાગી ગયું છે, એ મતલબની ફરિયાદ છે। એટલે અમે એના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ લઈશું અને દારૂ પીધેલો હતો એવું એમને ફરિયાદમાં લખાયું છે, એટલે અમે એના બ્લડ સેમ્પલ પણ એના લેવડાવી દીધા છે। પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આરોપી શું કરે છે, ક્યાં છે, ધરપકડ થઈ છે નથી થઈ, એને શું કાર્યવાહી કરવાની? અત્યારે આરોપી છે એમને બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પબ્લિક ભેગા થઈ અને થોડુંક મારવાના પણ વાવડ છે, એટલે એમને હોસ્પિટલાઇઝ કરેલ છે અને ત્યાં એ હોસ્પિટલાઇઝ છે। તો હવે ત્યાં અમે જઈને તપાસ કરશું કે એ ક્યાંથી આવ્યો છે, ક્યાં જતો હતો, પીધેલો હતો કે કેમ, આ બધી અમે તપાસ કરીશું અમારી।